ગર્લફ્રેન્ડ છે? ના, નથી મારા જોડે. નો રાઈટ નાઉ સિંગલ. ના ગર્લફ્રેન્ડ નથી હમણાં રિસેન્ટલી બ્રેકઅપ થયું છે. સિંગલ રહેવાનું આખી સંસ્કારી, લાઈફ? હા, આખી single. લાઈફ સિંગલ રહેવાનું? હા, પાક્કું? પાક્કું. લગ્ન કર્યા તો કાલે? સ્ટેમ્પ પેપર પર લખીને આપીએ. પાક્કું? प्यार एक दोस्ती है, दोस्ती एक प्यार है. વાહ વાહ. નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. તો વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, તો આજે આપણે એ જોઈશું કે મહેસાણા વાસીઓ વેલેન્ટાઇન વિશે શું માની રહ્યા છે. તો ચલો આવો. તો પૂજા બોયફ્રેન્ડ નથી. બનાવવાનો તો હશે? ના, બનાવવાનું બી નથી. હું ટેકન છું, એટલે બોયફ્રેન્ડ નથી બટ એંગેજ છું. એટલે તો તમે તમારું વેલેન્ટાઇન કેવી રીતે સેલિબ્રેટ કરો? એક્ઝામ ચાલે છે એટલે કોઈ વેલેન્ટાઇન સેલિબ્રેટ નહીં કરવાનું. कौन है ये लोग कहाँ से आते हैं ये? પણ અત્યાર સુધી કરી તો હશે ને? નો, ફર્સ્ટ વેલેન્ટાઇન હવે આવવાની હતી એટલે સરસ. તો તમે આમ શું ઈચ્છો છો કે એ તમને શું ગિફ્ટ આપે? સ્પેશિયલ ફીલ કરાવે ફર્સ્ટ તો. એન્ડ ગિફ્ટ્સ તો બધા ઘણા બધા જોવે છે, કેક્સ ને ઘણું બધું લાવે તો વધારે સારું. સર, અને તમે આમ ફ્લાવર્સનું બુકે બી. ભાઈ ધ્યાન રાખજો, ફ્લાવર્સનું બુકે બી લેતા આવજો. અને પછી તમે આમ કે શું ઈચ્છો છો? આમ કોઈ જગ્યાએ જવાનું હોય તો કઈ જગ્યાએ તમે પસંદ કરશો મહેસાણામાંથી? મહેસાણામાંથી તો ક્યાંય મહેસાણામાં કંઈ ફરવા જેવું નથી એટલે મહેસાણામાં ન જવાય. જે જોતા હોય એ બી મહેસાણામાં ન જાજો. મહેસાણા હિલ્સ ઘણી બધી જગ્યા છે, એમાં જઈ શકે છે બધા. તમારું નામ? મારું નામ મયુર. મયુર. ગર્લફ્રેન્ડ નો. બનાવવાની? ના. સગાઈ થઈ? ના. વેલેન્ટાઇનનો એક્સપિરિયન્સ? જરા પણ નહીં. બ્રેકઅપનો બી નહીં હોય? ના. ના, એનો તો છે. તો વેલેન્ટાઇન સેલિબ્રેટ કરી હશે? નહીં. નથી કરી? નથી. તો શું ઈચ્છા તમારે વેલેન્ટાઇન તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો તમારી ફ્યુચર વાઈફ અથવા ગર્લફ્રેન્ડ જોડે? કંઈ નથી એવો, કંઈ કરવાનું જ નથી. કંઈ નહીં કરવાનું? ના. બસ ઘરે બેસી રહેવાનું? ઘરે નહીં બેસવાનું, અડધા આંટા મારવાના, બંક મારવાના, પૂરું. હા, બસ છોકરીઓને તાડવાની, પૂરું. પણ બાજુમાં ઊભી હશે તમારે વેલેન્ટાઇન, તો તમે તમારી લાઈફમાં વેલેન્ટાઇન કોને માનો? એવું તો કોઈને નથી માનતો. એવું થોડી હોય ગર્લફ્રેન્ડ વાઈફને જ બનાય. બીજાને નથી માનવા જેવું કોઈને. નામ તમારું? વત્સલ વડવાના. ગર્લફ્રેન્ડ છે? ગર્લફ્રેન્ડ નથી હમણાં રિસેન્ટલી બ્રેકઅપ થયું છે. અરે શીટ. તો તમારા અત્યારે કોઈ વેલેન્ટાઇન તમારી? ના, કોઈ નથી. કોઈ નથી. તો પાસ્ટમાં તો વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ હા, કર્યો હશે? યસ. કેવું કર્યો તો? નોર્મલ છે, ડેટ ઉપર ગયા હતા ખાલી. નોર્મલ. તો આ વેલેન્ટાઇને તમને એમની યાદ નહીં આવે છે. रुको जरा सबर करो. બોલાવા છે તમારે એમને પાસે? खत्म बाय बाय टाटा. Girlfriend? નો રાઈટ નાઉ સિંગલ. કોઈ વેલેન્ટાઇન પાસ્ટમાં? પાસ્ટમાં હતી. मेरे दिल में बहुत दर्द है. તો તમારા મતે આમ છોકરીના વેલેન્ટાઇન માટે શું આપવું જોઈએ? વેલેન્ટાઇન માટે તો ગિફ્ટ જ આપવું પડે. વધારેમાં વધારે શું આલીએ કે કોઈ ગિફ્ટમાં શું આપવું? રિંગ હોય એને તો પહેલાં તો પૂછી જ લેવાનું. ના કે ના કે હું હોઉં તો ના કહું સામે. આગળ સારું માણસ હોય તો કહી દે. એનો મતલબ હું ખરાબ છું? ના, ખરાબ નહીં. મને પાક્કું, મને શ્યોર નહીં. તો તમે મીન્સ કે તમે શું ઈચ્છો કે કોઈ ગર્લફ્રેન્ડ હોય અથવા વાઈફ હોય એ તમારા માટે વેલેન્ટાઇનમાં સ્પેશિયલ ફીલ કરાવવા એને શું કરવું જોઈએ? સરપ્રાઈઝ આલવું જોઈએ, બીજું શું કહું. કેવી સરપ્રાઈઝ? કોઈ બી સરપ્રાઈઝ ચાલીએ કે ગિફ્ટ બીફ્ટ કોઈ બી આલીએ. તમે ગિફ્ટમાં શું આમ ઈચ્છો છો? શું મળે? એક્સપેન્સિવ રિંગ, કોઈ ટેડી બિયર. તમે તો ઘણા લવ બર્ડ્સ અહીંયા જોયા હશે. જોયા ને? બહુ બધા રાજ ખબર હશે. 2005 બે નહીં પણ જોવું ના જોવું. ઓહો, તો કેટલા લવ બર્ડ્સ જોયા હશે? કંઈ કહેવા માંગો એમ? એવું ના આવ્યું હોય. કંઈ કહેવા માંગો લવ બર્ડ્સ વિશે? કશું કહેવું નહીં. નહીં કહેવા જેવું નહીં. ના કહેવાય. કંઈ કહેવા જેવું કઈ કહેવાય જેવું નહીં. આ તો લોકોના ઘરમાં ઝઘડા થાય છે, બીજું કાંઈ નહીં કેવું. નહીં. શું નામ તમારું? દેત્રોજા દીપ. દીપ. તમારું નામ? કૈલા દર્શીલ. તમારું?
गौरव नीरव વંશ પટેલ. તો ગર્લફ્રેન્ડ કોણ હતા આટલામાંથી? કોઈને નહીં. બધા સિંગલ સિંગલ નહીં. નથી. નથી. શું નામ તમારું? અર્થ અર્થ. ગર્લફ્રેન્ડ? તમારી ગર્લફ્રેન્ડ? કોઈ નહીં સિંગલ રહેવાનું બી સિંગલ? ના એટલે બનાવવાનું. એક્સ હતી? A few moments later. વિચારીને કેમ બોલે આટલું? વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, તમે કંઈ કહેવા માંગો વેલેન્ટાઇન વિશે? વેલેન્ટાઇન બધા બહુ શરમાઈ રહ્યા હતા. તો સ્મિતભાઈ ગર્લફ્રેન્ડ છે? ના નથી મારા જોડે. નથી. પહેલાં હતી. હતી પહેલાં હતી. એની જોડે વેલેન્ટાઇન મલાયેલો? પહેલાં બનાવેલો છે. કેવી રીતે? થોડું કરેલું છે, કિસ બીસ થોડું કેવું. બ્રેકઅપ થઈ ગયો પછી? હા, બ્રેકઅપ થઈ ગયું ભાઈના કારણે. એના સો સેડ. થયા હવે લાઈફમાં બીજું વધીએ છીએ. તમે હોય તો કહેજો. इतने तेजस्वी लोग हैं हमारे पास શું નામ? મેરી ક્રિશ્ચન. મેરેજ થઈ ગયા છે? ના બાકી બોયફ્રેન્ડ? ના એક્સ? નહીં બિલકુલ નહીં. બનાવવાનો? બનાવવાનો જ નહીં, અરેન્જ કરવાનો? અરેન્જ જ કરવાનો. તો મારો એ પ્રશ્ન છે કે આમ તમે શું ઈચ્છા ધરાવો, મતલબ કે કોઈ છોકરો વેલેન્ટાઇન ડે દિવસે આમ કંઈ સરપ્રાઈઝ આલવા ઈચ્છતો હોય તો તમે છોકરાને શું મેસેજ આપવા માંગો કે તમે વેલેન્ટાઇન ડેના દિવસે શું સરપ્રાઈઝ આપવી જોઈએ? એમ તો લાઈક આઈડિયા તો નથી, બટ ક્યારે કર્યું નહીં એટલે લાઈક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એમ કરવા માંગુ લાઈક કુછ ટેડી વેડી હો તો બેટર હે મેરે હિસાબ સે. તમારા હિસાબથી છોકરીઓને ટેડી આલવું જોઈએ. બીજું કંઈ? બીજું તો બસ એમાં ખુશ? બહુ જ. તમારું શું નામ? પટેલ સુરેન્દ્ર. ગર્લફ્રેન્ડ? નો એક્સ? નો બ્રેકઅપ સ્ટોરી તો હોય જ નહીં. ના કશું નહીં, સિંગલ છું. સિંગલ છો? હા. ડબલ થવાનું? ના ડબલ બી નહીં થવાનું? ચાલશે. कौन है ये लोग कहाँ से आते हैं ये? પેરેન્ટ્સ લોકો શોધશે. નાઇસ. તમે શું વેલેન્ટાઇન માટે તમારો કોઈ મેસેજ? નો સિંગલ રહો, ખુશ રહો. સિંગલ રહો, ખુશ રહો. ઓકે. ગર્લફ્રેન્ડ है? नहीं. एक्स? मैं बॉक्सिंग करता हूँ, बस सुबह शाम प्रैक्टिस करता हूँ, उसके बाद कुछ यही निकल जाता कोई एक्सपीरियंस ही नहीं है आपको? है. बट था, फिर ख़त्म हो गया, छोड़ो. ब्रेकअप हो गया? हाँ, अब ख़त्म हो गया तो क्या बोलूँ उसमें. तो वैलेंटाइन का कोई एक्सपीरियंस? नहीं, कोई खास नहीं. आप શું નામ તમારું? બંનેનું બોલો. હરીશ પટેલ. શ્વેત પટેલ. वेद पटेल. વેદ પટેલ. બીજું કોઈ? દેવ પટેલ. દેવ. ઓકે ચલો, આમાંથી ગર્લફ્રેન્ડ કોણ હતા? કોણ જોડે? અને કોનું અત્યારમાં જ બ્રેકઅપ થયું? એક્સ કોણ હતી? એક્સ ગર્લફ્રેન્ડ? હા તો ખરા, પણ જોઈને માર ખાવો પડે. એવું થયેલું? સારી લાગતી. તમારે હતી એક્સ? ના નથી. છ કે નહીં વિચારી લો. નહીં. પાકું ડન? પાકું. લોક કિયા જાય? લોક કિયા જાય. તમારા ગર્લફ્રેન્ડ? ના, નથી. એ તો આ બધા પડે જ નહીં. તમે આવી જાઓ ને આગળ. ના નહીં. શું નામ તમારું? કિશન. તમારી લવ સ્ટોરી વિશે 2 વાક્યો. જ નહીં એવું પતી જાય બિચારા. ફરી બોલો. ચાલુ થતા પતી જાય. ચાલુ થશે. સો છે. શું નામ તમારું? મારું નામ દીપ છે, હું આપણા મહેસાણાથી બિલોંગ કરું છું. ગર્લફ્રેન્ડ છે? લીસે કાલે જ બ્રેકઅપ થઈ ગયું. અરે વેલેન્ટાઇન ઉજવેલી એક બી વાર એની જોડે? હા, કેવી રીતે ઉજવી? એવો સિક્રેટ હે. તો એ આમ કંઈક તો કહો, વેલેન્ટાઇનના દિવસે તમે શું કરો? બસ પાર્ટી કરીએ, એન્જોય કરીએ. કંઈક મેસેજ આપવા માંગો એના? આઈ હેટ યુ. શું નામ તમારું? નીલ. ગર્લફ્રેન્ડ માટે તમે શું પ્લાન કર્યું હતું? કોઈ પ્લાન નહીં. ગર્લફ્રેન્ડ છે? ના. એક્સ? હા. તો વેલેન્ટાઇન પાસ્ટમાં સેલિબ્રેટ તો કર્યો હશે? ના. નથી કર્યો? એટલું જલ્દી બ્રેકઅપ થઈ ગયું? કઈ મેસેજ તમારી એક્સ માટે? કોઈ મેસેજ નહીં. વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, તમને એની યાદ નહીં આવે? ના.
આટલું ખરાબ બ્રેકઅપ થયું હતું? હા. શું નામ તમારું? નિકુલ. નિકુલ. ગર્લફ્રેન્ડ છે? ના હતી? નથી. ગપ્પા ના મારો. જરાય નહીં. નથી તમારે? seriously. નથી. શું નામ? આર્યન. આર્યન ગર્લફ્રેન્ડ હતી? ના નથી. બનાવવાની છે? ના નહીં. નહીં બનાવવાની એને? ઈચ્છા નહીં થતી. ઓકે ચલો વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે કાલે તમે હા તો તમે કપલ્સને જોતા હશો રોજ તો શું વિચાર આવા મનમાં? કઈ ઈચ્છા આવતો જ નહીં દેખ્યા પછી તો. તમને શું વિચાર આવે? કંઈ નહીં. કંઈ જ નહીં. બહુ ડાહ્યા લાગો તમે તો. પહેલાંથી સિન્સિયરલી અમે. શું નામ તમારું? અંશ બારોટ. ગર્લફ્રેન્ડ હતી કે છે? નથી, એક બી હતી બી નહીં, છે બી નહીં. એવું છે તો વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે ખબર? મનમાં કઈ ઉર્મિઓ જાગે? ના કંઈ નહીં, આવા ક્વેશ્ચન વિચાર ખાલી લેક્ચર ભરવાના કોલેજમાં, ખાલી લેક્ચર ભરવાના, ઘરેથી આવવાનું, ઘરે પાછું જતું રહેવાનું. તમે ફ્યુચરમાં બી કોલેજમાં આવું જ કરશો? ફ્યુચર કોલેજ વધી જ કેટલી છે, હવે 2 વર્ષ વધ્યા છે, પછી તો જોબ ઉપર. ઓકે તો કપલ્સને જોઈને કોઈ મનમાં પ્રશ્ન આવે? ના કોઈ નહીં, ભલે એન્જોય કરવા દો. તમને એન્જોય કરવાનું નહીં થતું? કરીશું મેરેજ પછી. શું નામ તમારું? ક્રિશ પટેલ. તમારું? પાર્થ પટેલ. મનદેવ રાવલ. મંસૂરી અયાન. ઓકે ચલો ગર્લફ્રેન્ડ છે? નથી આજ સુધી તો નથી. બનાવવાની છે? બને તો ઠીક છે. એક્સ હતી? કોઈ જ નહીં. બ્રેકઅપ સ્ટોરી નહીં હોય? નહીં. શોશ્રી. લવ સ્ટોરી જ નહીં. ઓ તમારે? હું તો એક શાયરીમાં જ કહેવા માગું છું કે આજકાલના જે યુવાનો પ્રેમમાં પડીને ડેમમાં કૂદી જતા હોય, પંખે લટકી જતા હોય છે, તે એક માતાએ એક શાયરીમાં અંદાજ કરેલું છે કે શું તે મને મારા કરતાં વધારે પ્રેમ કરતી હતી? માતાએ પૂછ્યું પંખાથી લટકતી પુત્રની લાશને. એટલે હું એમ માનું છું કે લવ બહુ કરો પણ કોઈની માટે મરી ના જાઓ એમ. તમારું નામ? મનદેવ રાવલ. તો મંતવ્ય? ગર્લફ્રેન્ડ? ના નથી. એક્સ? પહેલાં હતી. એની જોડે વેલેન્ટાઇન મનાવ્યો તો કે પહેલા જ બ્રેકઅપ? ના, વેલેન્ટાઇન ડેના દિવસે જ બ્રેકઅપ થયું હતું. કેવી રીતે થયું હતું? બધું નહીં કેવું. ના પર્સનલ. ઓકે તો વેલેન્ટાઇનમાં તમે ગિફ્ટ નથી આપી એટલે બ્રેકઅપ થયું હતું? ના ના, બહુ બધા રીઝન હતા એવું એટલે. ગિફ્ટ આપી હતી ખરી? ના, હું ગિફ્ટ લઈને ગયો હતો પણ હા, એવું ના લાગવું જોઈએ. હા ના લાગવું જોઈએ. ગિફ્ટ મળી પણ લિફ્ટ ના મળી. તો આમ હવે બીજી બનાવવાની તો હશે ને? ના ના, ઈચ્છા જ નહીં હવે. સીધી વાઈફ? સીધી વાઈફ. અરેન્જ મેરેજ જ. અરેન્જ મેરેજ. તમે તમારી એક્સને કોઈ મેસેજ આપવા માંગો? ના, બસ એ જ્યાં હોય તે એ ત્યાં ખુશ જ રહે બસ. બીજું જ કંઈ નહીં કહેવાનું. બસ એ જ. શાયરી હમણાં કહું છું. ના ના, શાયરી નહીં, ખોટું વધારે નહીં કરું. કોઈ ગીત ગાવું છે? ના ના ના. બેવફા સોનું. તમે શું ગાવા માંગો? કોઈ નહીં. ગર્લફ્રેન્ડ વિશે કંઈ કહેવા માંગો? એ બધું હોય, એ બધી મોહમાયા કહેવાય. હું માયા કે એક આપે ભગવાન જોડે આપણને જે દયાથી પેરેન્ટ્સ મળે એમના જોડે રહો, ખુશ રહો, 2 ટાઈમનું ખાવાનું મળે, તમે મોજથી જીવન જીવો, ગર્લફ્રેન્ડની શું જરૂર? હા, કોઈ એવું પર્સન હોય તમને ગમતું હોય એ બધું અલગ વસ્તુ હોય, જો થાય તો અલગ, બાકી એવું કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નહીં કે જોઈએ જ છે એમ. જે હોય બરોબર, ખુશ રહો એમાં. પ્રેમ શું કામ કરવો છે? પ્રેમના આગળ પ્રેમ ઢગલા જ છે મોતના. તમે આમ વેલેન્ટાઇન વિશે શું કહેવામાં કંઈ કહેવા માંગો? કદી ઉજવ્યો જ નથી આજ સુધી, શું કહીએ? જેને Experience જ નથી. લવ બર્ડ્સને જોઈને તમારા મનમાં કંઈ કઈ એવું પથ્થર માર્યો એવું નથી થતું. કઈ વિચાર જ નહીં આવતો. એ ખુશ છે તો ખુશ રહેવા દો, એમની જિંદગી છે, આપણે શું? એટલે ફ્યુચરમાં બનાવવાની? બનશે તો ને સારું. હું વેલેન્ટાઇન ઉપર ગર્લ્સ માટે બોયઝ લોકોને કહેવા માગું છું કે છોકરીઓને તમે ગિફ્ટ આપો, બધું આપો, એ લોકોની જે એ લોકોને સમજો એ ના કે પણ તો બી એમને સમજો, બોલ્યા વગર સમજી જાઓ તો એ તમારો વેલેન્ટાઇન બહુ સુપર હિટ રહેશે. એ છોકરીઓને ગિફ્ટની જરૂર નથી, બસ તમારી શું કહે તમે એ લોકોનો કેર, તમારી સમજણ એ જ જોઈએ બસ. પ્યાર એક દોસ્તી હે, દોસ્તી એક પ્યાર હે. વાહ વાહ, તમારું ફ્રેન્ડ સર્કલ છે? હા, તો તમે તમારા સર્કલ માટે એ બી તમારું વેલેન્ટાઇન જ થયું, તો એની માટે તમે કંઈ કહેવા માંગો? હમ નહીં તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે.